હાલ એક ખૂબ જ ભયાવહ ખબર સામે આવી છે। ગપતના બારોતમાં આયોજિત જૈન નિર્વાણ મહોત્સવમાં એક મોટી દુર્ઘટના બની। કાર્યક્રમનું સ્ટેજ તૂટી પડતા 80થી વધુ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો ઘાયલ થયા હતા। ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓએ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। આ દુર્ઘટનામાં 7 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે। એસપી અને એડિશનલ એસપી ભારે પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા। માહિતી મળતા જ એસપી અને એડિશનલ એસપી ભારે પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગયા। જૈન સંતની હાજરીમાં ભગવાન આદિત્યનાથના નિર્વાણ માટે લાડુ ચડાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો। આ કાર્યક્રમ બારોતના જૈન કોલેજ મેદાનમાં આયોજિત કરવામાં આવ્યો હતો। આ સમય દરમિયાન અકસ્માત થયો। આજે નિર્વાણ મહોત્સવ અંતર્ગત અહીં એક ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો હતો। અહીં 65 ફૂટ ઊંચો સ્ટેજ બનાવવામાં આવ્યો હતો। તેની સીડીઓ તૂટી ગઈ હતી। જૈન કોલેજ કેમ્પમાં સ્થિત માનસ્તંભમાં સ્થિત મૂર્તિના અભિષેક માટે લગાવવામાં આવેલી કામચલાઉ સીડીઓ પડી ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ કારણે 80થી વધુ શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાઈ ગયા અને નાસભાગ મચી ગઈ। ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવી નવી ખબરની અપડેટ મળતી રહે।